સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં સભ્ય બનાવવાની હોડમાં સ્થાનિક નેતાઓ ભાન ભૂલી ગયા। ભાજપમાં સદસ્ય બનાવવા માટે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા। સદસ્યતા બનાવવાની હોડમાં વિદ્યાર્થીઓને રાજકીય અખાડામાં ઉતારવા એ કેટલા યોગ્ય? અનુશાસન અને શિસ્તને માનનારી દેશની મોટી રાજકીય પાર્ટી જે વિદ્યાર્થીઓને સદસ્યતા અભિયાનમાં ઉતારી રહી છે, આ બાબત કેટલી યોગ્ય? વઢવાણના અણિન્દ્રા ગામની સ્કૂલના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવ્યા, જ્યારે કે અત્યારે આ વિદ્યાર્થીઓની ઉંમર ભણવાની છે। એમનું તમામ ધ્યાન ભણવામાં કેન્દ્રિત કરાવવાની જગ્યાએ રાજકારણમાં ઉતારવા માટે પક્ષો પૂરી રીતે સ્વાર્થ સાધવા કમર કસી રહ્યા હોય એ પ્રકારની ઘટના બની સુરેન્દ્રનગરમાં। અને સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ તો જાણે ભાજપના સદસ્યતા અભિયાનનો ઠેકો ના લીધો હોય તે પ્રકારે પરમિશન પણ આપવામાં આવી। વિદ્યાર્થીઓને હજુ તો મતદાન કરવાનો જ્યારે અધિકાર નથી મળી રહ્યો, ત્યારે રાજકારણમાં ઉતારવા માટે પૂરી રીતે પક્ષોએ તખ્તો ઘડી દીધો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જિગ્નેશ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, આખી ઘટના શું બની? કેટલા વિદ્યાર્થીઓને, કઈ સ્કૂલના વિદ્યાર્થીઓને સદસ્યતા અભિયાનમાં જોડવામાં આવ્યા? જી, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કુમાર ગાડી વિદ્યાલય છે, જે એક ગ્રાન્ટેડ શાળા છે। તે ગ્રાન્ટેડ શાળામાં આ શિક્ષક દ્વારા અમને સદસ્યતા અભિયાનમાં જોડવામાં આવ્યા છે તેવો ખુલાસો થયો છે। સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું છે અને 8મા અને 9મા ધોરણના વિદ્યાર્થીઓને કે જેને હજી મતદાનનો પણ અધિકાર આપણા કાયદાકીય વ્યવસ્થા પ્રમાણે નથી આપવામાં આવી રહ્યો, ત્યારે તેમને સદસ્યતા અભિયાનમાં જોડવામાં આવી રહ્યા છે। એ શિક્ષકો જે આચાર્ય છે તે પણ અત્યારે હાલ રજા ઉપર છે અને જે શિક્ષક દ્વારા અભિયાનમાં જોડવા માટે મોબાઈલ મંગાવવામાં આવ્યા હતા તે શિક્ષક પણ હાલ રજા ઉપર ઉતરી ગયા છે। ત્યારે કોઈ ઓથોરાઇઝ વ્યક્તિ આ અંગે કંઈ પણ કહેવા માટે અસક્ષમ જણાઈ રહ્યું છે। જિગ્નેશ, આપને અટકાવવા માંગીશ। કોંગ્રેસના નેતા નૌશાદ સોલંકી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, સાથે જ ભાજપ સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક કેસી પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે। પટેલ સાહેબ, આપને પૂછવા માંગીશ, વિદ્યાર્થીઓને પણ હવે સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે, સભ્ય બનાવવા માટે આવું કરવાનું કે શાળામાં જઈને મોબાઈલ મંગાવીને એમાં સભ્ય બનાવવાના, કેટલું યોગ્ય કહી શકાય? ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન એ 2 જુલાઈથી 2 તારીખથી શરૂ થયું છે અને અત્યારે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના 6 વર્ષ પછી એ પોતે સભ્ય મટી જાય છે। મારો માત્ર સવાલ વિદ્યાર્થીઓને લઈને છે। હા, હું એ જ કહેવા માંગુ છું। એટલે અમારા ત્યાં આ સદસ્યતા અભિયાન શરૂ થયું છે। જે વ્યક્તિ 18 વર્ષથી મોટી ઉંમરના હોય અને આ ભારતીય જનતા પાર્ટી અને આ દેશ માટે જેમને સ્વાભિમાન હોય એવા પ્રત્યેક વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે એ સભ્ય બની શકે છે। એ પ્રમાણે અમારું અભિયાન શરૂ થયું છે। અમારું ભારતીય જનતા યુવા મોરચો અત્યારથી આજથી શાળા, કોલેજો, એજ્યુકેશનલ કેમ્પસો આ બધી જગ્યાએ પોતે અભિયાન ચલાવવાનો છે। આ છોકરાઓ 8મા અને 9મા ધોરણમાં ભણતા હતા, મતલબ કે આની ઉંમર 13 થી 15 વર્ષની હોય, નહીં કે 18 વર્ષની। વાત પૂરી કરવા દો મને, હું તમારા બધા પ્રશ્નોનો જવાબ આપીશ, મને મારી વાત પૂરી કરવા દો। એટલે અમારા ત્યાં આજે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જે વ્યક્તિ 18 વર્ષથી મોટી ઉંમરની હોય અને એમને પણ એમાં બંને વાત કરીશું તો વાતચીત સ્પષ્ટતા નહીં થાય। બોલો નૌશાદ। જે પ્રકારે 2024ની લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર દેશમાંથી ભારતીય જનતા પાર્ટીને જે જાકારો પ્રાપ્ત થયો છે, લોકોનો જે પ્રમાણે મોહભંગ થયો છે, તેનાથી સમગ્ર ભારતીય જનતા પાર્ટી નૌશાદજી, આપણે માત્ર અત્યારે વિદ્યાર્થીઓ ઉપર વાત કેન્દ્રિત કરીએ। એ જ મુદ્દા ઉપર હું કહું છું અને તેના આધારે સદસ્યતા અભિયાન ચાલુ કરી અને એવું એક બતાવવાનો પ્રયત્ન કે જો અમારા કેટલા સદસ્યો થાય છે। આમાં 2-3 મોડસ ઓપરન્ડી આ લોકો યુઝ કરી રહ્યા છે। એક કે કોઈ પણ માણસ હોય ગામમાં માણસ પાસે જાય, 2 મિનિટ તમારો મોબાઈલ આપો તો મારે ફોન કરવો છે, એમ કરીને એના મોબાઈલમાંથી એક મિસ કોલ મારી દેવાનો, પેલાને ખબર પણ ના હોય અને સભ્ય બની જાય।
અને બીજી રીતે આવી રીતે જે સ્કૂલના બાળકો છે, ઘણા બધા શિક્ષકો એ ઓન પેરોલ જાણે કે એ આરએસએસના અને ભાજપના એજન્ટો હોય એમ અમે જોયું છે ચૂંટણીની અંદર અને સામાન્ય દિવસોની અંદર એ લોકો કામ કરતા હોય છે. અને આવા લોકોએ હમણાં જે અણિન્દ્રા ગામ છે વઢવાણ તાલુકાનું, સુરેન્દ્રનગર જિલ્લાનું, ત્યાં જે મને જાણવા મળ્યું છે એ પ્રમાણે શિક્ષકે બધા જ વિદ્યાર્થીઓને એવું કહ્યું કે ભાઈ તમારે કાલે મોબાઈલ લઈને આવવાનું છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ પાસે 8મા 9માના વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ હોતા નથી. એ 10મા 11 12મામાં આવે પછી જ મોબાઈલ હોય. એટલે આવા બધા વિદ્યાર્થીઓએ તેમના પોતાના વાલીના, પિતાના, માતાના કે મોટા ભાઈના મોબાઈલ કે આજે અમારે મોબાઈલ લઈને જવાનું છે સ્કૂલમાં. પટેલ સાહેબ આપણી સાથે જોડાયેલા છે નૌશાદજી. આપણે પટેલ સાહેબને પણ પૂછે. પટેલ સાહેબ, આ જ્યારે બાળકોને અલાઉડ જ નથી હોતું શાળામાં મોબાઈલ લાવવાનો, તો માત્ર સદસ્યતા અભિયાન માટે આ નિયમો તોડવાના? નહીં, અમે લોકો યુનિવર્સિટી, કોલેજ, કેમ્પસ અને જેમની જોડે મોબાઈલ હોય એ લોકોને અમે લોકો પોતે જ્યારે બહાર સમય હોય ત્યારે અને અમે અમારા અભિયાનમાં મિસ કોલ કરવાનો છે અને મિસ કોલમાં એમની વિગતો ભરીને સદસ્ય બનવાનું છે. આ અભિયાન અમારું ચાલવાનું છે અને અમે 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને જેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું હોય એમને અમે સહર્ષ આવકારીએ છીએ. અને આ દેશની 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનું જે અભિયાન ચાલ્યું છે એમાં લોકો ખૂબ સમર્થન સાથે જોડાઈ રહ્યા છે. પટેલ સાહેબ, મને એ કહો કે આવતીકાલનું ભવિષ્ય એટલે કે આજના બાળકો, આજના વિદ્યાર્થીઓ, એમના માટેનો એમ શું હોવો જોઈએ, ભણવાનો કે રાજકારણનો? ભણીને પણ આ દેશને આગળ લઈ જવા માટે યુવાનો જ આવતીકાલની આ ધુરાય એમને સંભાળવાની છે અને આ દેશને આગળ લઈ જવાનું કામ પણ આ યુવાનો જ કરવાના છે. પટેલ સાહેબ, એમના માટે પહેલા ભણવું પડશે, પછી રાજકારણમાં આવવું પડશે. ભણવાની સાથે દેશ અને સ્વાભિમાન અને રાષ્ટ્ર આ બધું પ્રથમ છે અને ભણવાનું પણ એની સાથે એટલું નૌશાદજી, આપનું શું મત છે? નહીં, આમાં તમે બે જણા વાત સાથે નહીં કરી શકીએ, કેમ કે જે પ્રકારે કામ થયું છે એ ખૂબ સદંતર રીતે એ ખોટું કામ થયું છે અને કોઈ પણ સ્કૂલની અંદર તમે રાજકીય પ્રવૃત્તિ કરી શકતા નથી. સ્કૂલ કરતા જે વ્યક્તિ 18 વર્ષથી ઉપરની વ્યક્તિ હોય છે એ જ ભારતીય જનતા પાર્ટીનો સદસ્ય બને છે. એટલે સ્કૂલ, કોલેજ, કેમ્પસ અને એની જો ભાષણ કરીને વાતો પછી હું વાત કરીશ, વચમાં વાત નહીં થઈ શકે. હેલો. હા પટેલ સાહેબ, જે રીતના પટેલ સાહેબ આપણે હું પહેલા એ જણાવી દઉં, કેમ્પસ છે એમાં ચાલી રહ્યું છે. પટેલ સાહેબ, એક વાત આપને જણાવી દઉં, અમારી પાસે એ વિઝ્યુઅલ્સ પણ છે. અને પટેલ સાહેબ, બીજી વાત, તમે જે વાત કરી રહ્યા છો કોલેજની, અહીંયા વાત છે 8મા અને 9મા ધોરણના સ્ટુડન્ટ્સની, જે સ્ટુડન્ટ્સની ઉંમર 15 વર્ષની આડે હોઈ શકે, 18 વર્ષ પણ નહીં, એમને મત આપવાનો પણ અધિકાર ના હોય. પટેલ સાહેબ સાંભળો, અમારી જન્મ તારીખ અંદર લખવી ફરજિયાત છે અને આપોઆપ 18 વર્ષથી ઉપર થાય છે તો જ અંદર સભાસદ બને છે, પ્રાથમિક સદસ્ય બને છે. 18 વર્ષથી ઓછી ઉંમરનો હોય છે તો એને સભ્ય બનતો નથી. અમારી એપ્લિકેશનમાં છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, એના નેતાઓ જૂઠું જોરથી બોલો, વારંવાર બોલો અને ઘડી ઘડી બોલ જ કરો. જે પ્રકારે સ્કૂલની અંદર આ લોકોએ સદસ્યતા અભિયાન ચલાવ્યું એમાં એ બાળકો બધા મિસ કોલ કરે, એમના મોબાઈલ, એમના માતા પિતાના મોબાઈલ લઈ આવવામાં, આડેધડ એની જન્મ તારીખ નક્કી નાખવાની, એમનો કાર્યકર બધું કામ કરે, હળતું જૂઠું. અને જે સ્કૂલમાં કામ થયું છે, સ્કૂલના પ્રિન્સિપાલ, એ શિક્ષક, એ બધા લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા પડે, કારણ કે એ લોકોએ સ્કૂલના વિદ્યાર્થીઓને ભોળવી અને એમની પાસેથી ગેરકાનૂની કામ કરાવ્યું છે. આ શિક્ષકને પણ સસ્પેન્ડ કરવા પડે, સ્કૂલના પ્રિન્સિપાલને પણ સસ્પેન્ડ કરવા પડે અને જે માણસે આ જઈને કાર્ય કર્યું છે એની પર પોલીસ ફરિયાદ દાખલ કરવી પડે, કેમ કે સ્કૂલમાં જઈને એને સ્કૂલનું વાતાવરણ દૂષિત કરવામાં આવ્યું છે એના દ્વારા. શું કેવું છે પટેલ સાહેબ આપનું? અને આમ પણ શિક્ષક અને આચાર્ય રજા ઉપર તો ઉતરી જ ગયા છે. જો એ હકીકત હતી અને પોતે સાચા હતા તો પછી રજા ઉપર ઉતર્યા કેમ? બિલકુલ, ભારતીય જનતા પાર્ટી 18 વર્ષથી ઉપરની વ્યક્તિ હોય અને એને આ વિચારધારા સાથે જોડાવું હોય એ બધા લોકોને અમે આમંત્રિત કરીએ છીએ. મિસ કોલ કરે છે અને એની ઉંમર 18 વર્ષથી ઉપર હોય છે તો જે સભ્ય બની શકે છે. નૌશાદભાઈની વાત એવી છે કે બાળકોને પોતાના પેરેન્ટ્સના મોબાઈલ લાવવાનું કહેવામાં આવે છે અને પેરેન્ટ્સના મોબાઈલ હોય એટલે ડિટેલ પણ માતા પિતાની હોય છે, બર્થ ડેટ પણ એમની હોય છે. કોઈ એવી રીતે સૂચના ના આપે. ગઈકાલ સુધી તો રજા હતી બેન, આ છે, કોઈ અગાઉથી સૂચના કોઈને આપી ના હોય. અમારું અભિયાન આજે શરૂ થયું છે અને આ કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે
અને કોંગ્રેસના જોડે કોઈ જોડાતું નથી અને કોંગ્રેસને અહીંયા સમર્થન મળતું નથી. એટલે ભારતીય જનતા પાર્ટી સાથે આજે અમારા જે આજે જે નંબર 1 થી 7 છે એમાં સુરેન્દ્રનગર અમારી બધી સીટો અમે જીત્યા, વિધાનસભાની પણ. આ નૌશાદભાઈ પણ આ વખત હારી ગયા. એટલે જ્યાં સુરેન્દ્રનગરનું સમર્થન સૌથી વધારે મળી રહ્યું છે એટલે ખોટા આક્ષેપો કરીને, ખોટી વાતો ઉભી કરીને વાતાવરણ દોડવાનું કામ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ યુવાનો જોડાઈ રહ્યા છે. જી નૌશાદજી પટેલ સાહેબ, આપ બંનેનો આભાર મારી સાથે વાત કરવા બદલ. પણ જે આખી ઘટના સામે આવી એ ખરેખર શરમજનક કહેવાય, કારણ કે આજના વિદ્યાર્થીઓ, આજના બાળકોએ આવતીકાલનું ભવિષ્ય છે, એમની ઉંમર ભણવાની છે, એમનું ધ્યાન ભણવામાં કેન્દ્રિત કરવાની જગ્યાએ આ બાળકોને પણ રાજકારણના રોટલા શેકવાનું માધ્યમ બનાવવામાં આવી રહ્યું છે. શાળાઓમાં જાય છે નેતાઓ, શાળાઓમાં આચાર્ય અને શિક્ષકોની મદદ લેવામાં આવે છે. બાળકોને હકીકતે શાળામાં મોબાઈલ લઈ જવા માટેની પરવાનગી હોતી નથી, પણ માત્ર ને માત્ર રાજકારણના રોટલા શેકવા માટે, સદસ્યતા અભિયાનને વેગ આપવા માટે, આંકડો વધારવા માટે થઈને બાળકોને શાળામાં મોબાઈલ લાવવાનું કહેવામાં આવે છે. પહેલા જ નિયમનું ઉલ્લંઘન. બીજી વાત, જ્યારે 7મા 8મા કે 9મા ધોરણના વિદ્યાર્થીઓને સદસ્યતા અભિયાનમાં જોડાવા માટેની વાત કહેવામાં આવી, આ બાળકોની ઉંમર હજુ 18 વર્ષ પૂરી નથી. બાળકોના મોબાઈલ લેવામાં આવે છે, માતા પિતાના નામે મોબાઈલ હોય છે. જે રીતે વિરોધ પક્ષનું કહેવું છે એ મુજબ માતા પિતાની બર્થડેટ નંખાવીને પણ સદસ્ય બનાવવામાં આવે છે. આ વિદ્યાર્થીઓને માત્ર મોબાઈલમાં ડિટેલ ભરાવી, મિસ કોલ કરી સદસ્ય વધારવાની લાઈનમાં આ રીતનું કરવામાં આવ્યું કાર્ય.